હેલો એવરીવન, આજે આપણે એક નવા જ ફાઇલમ કે જે પ્રાણી સૃષ્ટિનો નવો સમુદાય કે જે થોડા ઘણા આગળ સુવિકસિત એવા પ્રાણીઓનો વિશેનો અભ્યાસ કરીએ. તો એ પ્રાણીઓનો જે સમુદાય છે જેને કહી શકીએ છીએ આપણે સછિદ્રા પ્રાણીઓ. એટલે કે જે પ્રાણીઓ પોતાના શરીરમાં જે છે અનેક કહે ને કે સૂક્ષ્મ એવા છિદ્રો ધરાવતું શરીર ધરાવે, કે આખા શરીર પર નાના નાના કેટલાય છિદ્રોવાળું કે ને છિદ્રિષ્ટ શરીર ગુહા ધરાવે છે, એવા પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સછિદ્રામાં, કે જેને પોરીફેરા પણ કહી શકીએ છીએ. તો પહેલાં વાત આપણે એ કરી લઈએ કે જે આ પ્રાણીઓ જે છે એને પ્રાણી સૃષ્ટિમાં ક્યાં મૂકવામાં આવ્યા છે. તો આપણે આગળ વાત કરી હતી એમ તો કે આપણા મુખ્યત્વે સજીવો કે જે વનસ્પતિ અને પ્રાણીઓ, એમાંની જે પ્રાણી સૃષ્ટિને અલગ પાડવામાં આવી છે તે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ તો કે સૌ પ્રથમ શું કર્યું તો કે સૃષ્ટિ અલગ આખી પાડી, તો કે પ્રાણી સૃષ્ટિ. બરાબર, પ્રાણી સૃષ્ટિ એટલે તો કે એમાં બધા જ જે છે એનિમલનો સમાવેશ થાય. એનિમલ કેવા તો કે આ જેટલા પણ એનિમલ છે આપણને ખબર છે કે તેનામાં ક્લોરોફિલ કે જેને આપણે હરિતદ્રવ્ય કહીએ છીએ તે હાજર હોતું નથી, તથા કે એનામાં કોષ દિવાલ કે જે કોષ જે છે એની ફરતે કોષ દિવાલ પણ નથી હોતી, તથા આ જેટલા પણ પ્રાણીઓ જે છે આને આપણે સુકોષ કેન્દ્રીય એટલે કે જેને આપણે યુકેરિયોટિક સજીવો પણ કહી શકીએ છીએ. તથા આ આપણે જોઈએ કે જે પ્લાન્ટ જે એટલે કે ને કે પ્લાન્ટ એટલે કે જે એનિમલ જે છે એ લોકોમોશન દર્શાવે કે જે પ્રચલન કરવાની શક્તિ પણ ધરાવે છે. તો આવા જે સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ એનો સમાવેશ આપણે અલગ મતલબ એક સૃષ્ટિ પાડી પ્રાણી સૃષ્ટિ. હવે તો કે આમાં જે છે સજીવોને કઈ રીતે એમણે અલગ અલગ છે મતલબમાં કે કઈ રીતે વર્ગીકરણ આપવામાં આવ્યું. તો અહીંયા જે છે એ ખાસ કરીને પહેલી જ વસ્તુ કે આપણને ખબર જે છે કે સૃષ્ટિ જે છે એ દરેક સજીવ છે શેનો બનેલો છે તો કે નાનામાં નાનો એકમ કે જેને આપણે કોષ કહીએ છીએ તેનો બનેલો છે. તો સૌ પ્રથમ વાત આવે કોષની. તો કે આ જે કોષ જે છે એ કોષની સંખ્યાના આધારે સૌપ્રથમ આપણે આગળના લેક્ચરમાં જોયું તેમ તો કે જે આપણે આગળ લેક્ચરમાં જોઈએ એમ કે સૌપ્રથમ આપણે એની બે ઉપસૃષ્ટિ પાડી હતી તો કે પ્રોટિસ્ટા અને જે બીજી છે એ મેટાજુઆ. બરાબર, તો કે પ્રોટિસ્ટા જે છે એમાં આપણે જોઈએ કે કેવા સજીવો હતા, બધા જ તો કે એક કોષીય સજીવો હતા. તો આ રીતે સૌ પ્રથમ જે છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું તો કે કોષોની સંખ્યાના આધારે કેટલા જે સેલ જે છે એ કઈ રીતના ધરાવે છે એના આધારે એનું વર્ગીકરણ આપ્યું બે ઉપસૃષ્ટિમાં, પ્રોટિસ્ટા અને મેટાજુઆ. તો પ્રોટિસ્ટામાં આપણો આખો જે સમુદાય જોયો તે હતો તો કે પ્રોટોજુઆ એટલે કે પ્રજીવ પ્રાણીઓ. પ્રજીવ કે માત્ર ને માત્ર એક કોષ ધરાવતા સજીવોનો જે આખો સમુદાય એને આપણે આપ્યું કે જે સૌ પ્રથમ માના એવું માનવામાં આવે છે કે પૃથ્વી પરના સૌ પ્રથમ પહેલાના સજીવો એટલે કે પ્રજીવ પ્રાણીઓ. બરાબર, એના આપણે અલગ જે 4 ક્લાસ પાડ્યા હતા આપણે, કશાધારી છે, ખોટા પગધારી છે, પક્ષમધારી છે, સ્પોરોજુઆ છે, આવા 4 વર્ગ પાડ્યા હતા અને એના આપણે એક્ઝામ્પલની આગળના લેક્ચરમાં વાત કરી હતી. આ વાત થઈ ગઈ કેમ નહીં તો કે કોષની સંખ્યા કે એક કોષ ધરાવતા હોય એવા માત્ર પ્રોટિસ્ટા જે ઉપસૃષ્ટિ છે તેની. અહીંયા આપણે વાત કરવાની જે છે હવે આગળ આવે છે તો કે જે સૃષ્ટિ આવી એની બીજી કઈ આવે તો કે મેટાજુઆ. મેટાજુઆ કે જે કે ને કે કોષોમાંથી શું બનશે આપણને ખબર આગળ ભણીને આવ્યા એમ તો કોષો ભેગા મળીને પેશીની રચના કરે છે. આ પેશી જે છે પેશી કેવા પ્રકારની મતલબ પેશીની રચના જે છે એના આધારે એની આગળ એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. તો જે સૌ પ્રથમ જે મેટાજુઆ જે છે એમાં પહેલી વાત આવે કોષ એટલે કે આ બધા કોષ કેવા હતા તો કે બહુકોષીય પ્રાણીઓ. મુખ્ય આપણે બે પાડ્યું પ્રોટિસ્ટા અને મેટાજુઆ. તો પ્રોટિસ્ટા જે છે એ તો એક કોષીય હતા પણ મેટાજુઆ પ્રાણીઓ જે છે એ બહુકોષીય પ્રાણીઓ છે કે જે કે ને એકદમ અને એનામાં ઘણા બધા જે બહુકોષીય ગર્ભનું પણ આપણને નિર્માણ થતું જોવા મળે છે. હવે આગળ વાત આવી આપણે પેશીની. તો આ જે મેટાજુઆ ઉપસૃષ્ટિ હતી હવે એમાં એને પેશીના આધારે પણ એને ફરી વખત બેમાં વર્ગીકૃત કરવામાં આવી. તો કે શેમાં શેમાં તો કે એક જે છે એ પેરાજુઆ અને બીજું જે છે એ યુમેટાજુઆ. પેરાજુઆ અને યુમેટાજુઆ શેના વિભાગ પાડવામાં આવ્યા તો જે ઉપસૃષ્ટિ મેટાજુઆ હતી તે મેટાજુઆનું કે જે બહુકોષીય પ્રાણીઓ છે. હવે આ જે કોષો જે છે ભેગા મળીને પેશીની રચના કરશે તો એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું પેરાજુઆ અને યુમેટાજુઆમાં. તો હવે પેરાજુઆ છે તો કે પેરાજુઆમાં પ્રાણી તો કહેવાય તો કે અહીંયા હજુ પણ
કે જે પેશીનું નિર્માણ છે એ કેવું અલ્પ વિકસિત જોવા મળે છે, ફૂલ્લી ડેવલપમેન્ટ ટિશ્યુનું જે છે એ જોવા મળતી નથી, તથા જે એનું જે દૈહિક મતલબ કે એની જે બોડી ઓર્ગેનાઇઝેશન છે એ કોના લેવલે જોવા મળે તો કે સેલ્યુલર લેવલે જ હજુ જોવા મળશે, મતલબમાં જે છે એ કોષીય સ્તરે જેમનું દૈહિક આયોજન જોવા મળે છે. અને આવા જે વિભાગમાંનો જે મોટો સમુદાય એટલે કોણ આવ્યું તો કે પોરીફેરા, કે જેને આપણે સછિદ્રા પ્રાણીઓ પણ કહીએ છીએ, જેને છિદ્રકાય એવા પણ પ્રાણીઓ કહી શકીએ છીએ. ફરી વાત કરી લઈએ તો કે ક્યાં આનું સ્થાન આવે તો કે સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ પાડી, એની બે ઉપસૃષ્ટિ પ્રોટિસ્ટા અને મેટાજુઆ, શેના આધારે તો કે કોષોના આધારે, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો. હવે બહુકોષીય સજીવો તરીકે આપણે મેટાજુઆ ભણ્યા, મેટાજુઆના ફર્ધર બે ડિવિઝન પાડવામાં આવ્યા તો કે શેના આધારે તો કે એમાં કોષોમાંથી જે પેશીની રચના જોવા મળે છે તેના આધારે. તો પેરાજુઆ કે જેમાં અલ્પ વિકસિત પેશીની હાજરી જોવા મળે છે તથા જેનું કોષીય સ્તરે જ એનું દૈહિક આયોજન પણ ધરાવે છે, અને એનો જે સમુદાય છે એટલે કોણ તો કે છછિદ્રા પ્રાણીઓ. તો હવે આપણે આ છછિદ્રા પ્રાણીઓના જે સમુદાય આખો જે છે એના વિશેની આગળ વાત કરીએ તો બરાબર, કે જે સમુદાય આવ્યો છછિદ્રા પ્રાણીઓ કે જેને આપણે છિદ્રકાય એવા પ્રાણીઓ પણ કહી શકીએ છીએ. તો કે આ જે પ્રાણીઓ જે છે તો કે કેવા છે તો કે આપણે આગળ વાત થઈ ગઈ એમ, બરાબર, કે બહુકોષીય પ્રાણીઓ છે, એટલે પહેલી જ વસ્તુ આવી ગઈ તો કે મલ્ટી સેલ્યુલર આપણે કહી શકીએ છીએ, તથા તેઓ જે એની કોષીય બંધારણ જે છે બરાબર, એ કોષીય બંધારણમાં કોઈ ચોક્કસ પેશી કે પેશીમાંથી બનતું અંગ એનું બધાનો કેવું જોવા મળે છે તો કે અભાવ જોવા મળે, નો ડિસ્ટિંક્ટ ટિશ્યુ ઓર ઓર્ગન, બરાબર છે. માત્ર ને માત્ર જે છે એનું જે દૈહિક આયોજન છે એ પણ માત્ર ક્યાં કોષીય સ્તરે જ આપણને જોવા મળશે. એટલે સૌપ્રથમ આપણે કોઈ પણ સમુદાય જ્યારે પ્રાણીનો ભણતા હોઈએ કે એના સામાન્ય લક્ષણો ભણતા હોઈએ તો કે ત્યારે આપણે એને કેમ યાદ રાખવું, આપણે એટલા બધા એના કેરેક્ટર આપણે કેમ ઘણી વખત એવું પણ બને કે આપણે ભૂલી જતા હોઈએ. તો પહેલી જ વસ્તુ આપણે જ્યારે જે પહેલી વસ્તુ કઈ યાદ રાખવાની કે કોઈ પણ સમુદાય આપણે પ્રાણી સૃષ્ટિના જેટલા 63 જેટલા જે સમુદાય છે એનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ વાત એ રાખવાની કે એનું વર્ગીકરણમાં સ્થાન ક્યાં આપવામાં આવ્યું છે. આપણને વર્ગીકરણનો ચાર્ટ તો એક બધાને યાદ રહેશે જ, બરાબર. પહેલી વાત આવે કે વર્ગીકરણમાં એનું સ્થાન ક્યાં છે, એટલે કે એક કોષીય પ્રાણી છે, બહુકોષીય છે. જો બહુકોષીય છે તો એમાં પેશી આયોજન કેવું જોવા મળે, પેશી ધરાવે છે તો અંગો કઈ રીતના જોવા મળે છે, અંગ જે છે તો અંગ મળીને અંગતંત્ર બનાવે છે. આ રીતની જે છે સૌ પ્રથમ પહેલાં આપણે એ વસ્તુ યાદ રાખવાની, એટલે કે વર્ગીકરણમાં સ્થાન યાદ રાખવાનું છે. એટલે અહીંયા સ્થાન આપણે કેવું થઈ ગયું તો કે મલ્ટી સેલ્યુલર, એટલે કે બહુકોષીય સજીવો છે તથા હજી કોષીય સ્તરે જેનું દૈહિક આયોજન પણ ધરાવે છે. પછી તો કે એનામાં હજી કોઈ ટિશ્યુ કે અંગનું નિર્માણ એટલે કે અલ્પ વિકસિત જે છે પેશી માત્ર ધરાવશે, કોઈ ચોક્કસ પેશીનું નિર્માણ હજી જોવા મળતું નથી. આટલી વાત થઈ ગઈ તો કે આ તો આપણે આવી છે. હવે શું કરવાનું તો કે હવે આપણે એવું જોઈએ કે આ સજીવો છે ક્યાં રહેતા હશે. પહેલી વાત આવે ને કે વસવાટ જે છે એનો ક્યાં જોવા મળશે તો કે વસવાટ અહીંયા આવે તો કે મોસ્ટલી મરાઇન, એટલે કે સછિદ્રાના દરેક ખાસ યાદ રાખવાનું કે છછિદ્રા પ્રાણીઓ છે એ બધા જ જે છે એવો ક્યાં તો કે જલીય માધ્યમમાં જે કે પાણીમાં વસવાટ કરનારા સજીવો છે. પહેલી વાત યાદ રાખ બધા કે બધા જ પ્રાણીઓ હોય એમાં પણ મોટા ભાગના કેવા છે તો કે મરાઇન, કે જે દરિયાઈ વસવાટ ધરાવે છે અને માત્ર થોડાક જ એવા છે કે જેઓ ફ્રેશ વોટરને ધરાવે, મતલબ કે મીઠા પાણીમાં આપણને જોવા મળે છે. ખાસ યાદ રાખવાનું કે આ દરેક પ્રાણી વસવાટ ક્યાં આવ્યો તો કે છછિદ્રા, એનું શરીર જ આખું કેવું છે તો કે છિદ્રો યુક્ત છે. આપણે પહેલાં જેના સમુદાયના નામ ઉપરથી જાણ્યું. તો હવે પ્રાણીઓ ક્યાં રહેતા છે તો કે બધા પાણીમાં રહે છે. પાણીમાં પણ ક્યાં તો કે મોસ્ટલી બધા જે છે દરિયાઈ વસવાટ ધરાવે, અમુક જ જે છે એ અમુક મીઠા પાણીની વાદળીને જે એવી રીતે ખાલી માત્ર ફ્રેશ વોટરમાં મતલબ એનું હેબિટેટ જોવા મળે છે. બાકી બધા જ કેવા છે તો કે પાણીમાં રહેનારા. હવે તો કે પાણીમાં તો રહે છે, પછી તો કે હવે એ આવ્યું કે આ પ્રાણીઓ એને વસવાટ ખબર પડી ગઈ, પણ એ પ્રાણીઓ મુક્ત રીતે રહેતા હશે, એ પોતે એકલા રહેતા હશે, કઈ રીતે વસવાટ. આપણે એમ હોય ને કે સોસાયટીમાં આપણે પબ્લિક કઈ રીતના રહીએ કે આપણે છૂટું છવાયું ઘર છે કે આપણે આખી કોલોની બનાવી રહેતા હોઈએ, તો અહીંયા પણ એવું જ આવે તો કે સોલિટરી ઓર કોલોનિયલ, એટલે કે આ પ્રાણીઓ કાં તો એકાંકી છે એટલે કે એક છૂટાછવાયા રહેતા જોવા મળશે, અથવા તો કોલોનિયલ એટલે કે આખી વસાહત જે છે બનાવીને જોડે રહેતા જોવા મળશે. તથા જે છે ઓલ આર સેસાઇલ, એટલે કે જે તળિયું જે છે પાણીમાંના કંઈ પણ માધ્યમ એનું છે, મીન્સ કે જ્યાં પણ એ વસવાટ કરે જે તળિયાના ભાગે તેઓ સ્થાયી જીવન ગુજારે છે. એટલે કે કોઈ પણ ખડક હશે
કે એવા કોઈ પણ માના જે પદાર્થ માત્ર જે માધ્યમ સાથે ચોંટીને રહેનારા પ્રાણીઓ છે. ખાસ યાદ રાખવાનું કે પોતે હંમેશા કેવા છે તો કે સ્થાયી જીવન ગુજારે છે. એનામાં પ્રચલન કે એવું બધું કોઈ જોવા નથી મળતું, પણ હા માત્ર જ્યારે એની લાર્વલ અવસ્થા, એનું ડેવલપમેન્ટમાં જ્યારે લાર્વલ અવસ્થા જોવા મળે છે ત્યારે તેઓ થોડું ઘણું પ્રચલન દર્શાવે છે, બાકી દર્શાવતા નથી. એટલે હંમેશા કેવા થઈ ગયા કે સ્થાયી જીવન ગુજારનારા, એકાકી અથવા તો વસાહતમાં જીવન જીવનારા છે. બરાબર છે. આ વાત થઈ ગઈ અહીંયા સુધીની. ક્યાં તો કે પાણીમાં રહે છે, પછી તો કે સ્થાયી જીવન ગુજારે છે અથવા તો કોલોની બનાવીને વસવાટ કરતા એકાકી જોવા મળે. આ એનું કેવું આવી ગયું તો કે એનું વસવાટ આવી ગયું કે ક્યાં ક્યાં જોવા મળે છે. તો કે હવે વસવાટ જાણી લીધો આપણે, પ્રાણીઓ કેવા છે એ જાણી લીધું. તો કે આ પ્રાણી જે છે દેખાવમાં કેવું હશે, એટલે કે કોણ આવે તો કે એની શરીર રચના જોવા મળે. તો કે આ એનું જે શરીર જે છે એ કેવું જોવા મળશે, વાસ લાયક, સિલિન્ડ્રિકલ, ટ્યુબ્યુલર અથવા તો કોશન શેપ. એટલે કે આ પ્રાણી જે છે આપણને એકદમ નળાકાર જે છે એ નલિકામય અથવા તો જે છે ગાદી આકારે આપણને જોવા મળે છે. પ્રાણીના શરીરનો આકાર કેવો થઈ ગયો તો કે સિલિન્ડ્રિકલ મોસ્ટલી, એટલે કે નળાકાર જે છે અથવા તો નલિકામય જે છે એવું આપણને જોવા મળે છે. એટલે સમજ પડી, પાણીમાં છિદ્રિશ હશે એટલે તો માત્ર કાં તો વાસ શેપ ધરાવતા હશે અથવા તો નળાકાર શરીર હશે. નલિકામય જેવું લાંબુ જે શરીર જે છે કે લગભગ જેવો 1 મીટર લંબાઈના અથવા તો એના કરતાં ઓછી લંબાઈના પણ આપણને જોવા મળે છે. બરાબર, આ વાત થઈ ગઈ એની. પછી તો કે એનું શરીર જે છે કેવું તો કે સિમેન્ટ્રી, રેડિયલ અથવા તો નોટ સિમેન્ટ્રી, કે તેઓ જે શરીર રચના છે તેઓ અરીય સમરચના કે વર્તુળાકાર આખીની શરીરરચના જોવા મળશે અથવા તો અસમરચના, કોઈ પણ જાતની એમાં સંરચના હશે. આ રીતનું એનું શરીર છે એ ધરાવતા આપણને જોવા મળે છે. બરાબર, તો હવે શરીર જાણી લીધું. તો કે હવે એના જે આ શરીર જે છે એ શરીર દિવાલ કેવી રીતના, મતલબ કે એનામાં આપણે તો જોયું કે કોઈ પેશી જે છે ચોક્કસ પેશી જોવા મળતી નથી, બહુકોષીય છે. તો એની જે બોડી વોલ જે છે, શરીર દિવાલ છે, આપણને કેવી જોવા મળે છે તો કે દ્વિસ્તરીય આપણને જોવા મળે છે. એટલે કે આઉટર જે છે એ પિનાકોડમના સેલ જોવા મળશે, અંદરની બાજુ છે કોનોડમ પ્રકારના કોષો જે છે જોવા મળે છે. એટલે કે ડર્મલ એપિથેલિયમ અને ગેસ્ટ્રલ એપિથેલિયમના કોષો જે છે આવા બે અંદર અને બહારની બાજુએ બે સ્તર જેવી રચના બનાવે છે અને એવું એની શરીર દિવાલ આપણને જોવા મળે છે. હવે તો કે આ બે જે સ્તર જે છે એની વચ્ચે આપણને જિલેટીન જેવું એક દ્રવ્ય જે છે બંને લેયરની વચ્ચે ધરાવતું કે અકોષીય એકદમ ઘટ્ટ પ્રવાહી છે. બરાબર, કે જિલેટીન ઘણી વખત એવું પણ બને છે કે આ જે સ્તર જે છે એને આપણે ચોક્કસ રીતે એને ડિવિઝન નથી પણ પાડી શકતા કે આઉટર લેયર જ છે ને ઇનર લેયર જ છે, પણ મતલબમાં કે એ રીતના કોષોની ગોઠવણી જે છે અંદર અને બહારના અને વચ્ચે આપણને જિલેટીન જેવા દ્રવ્ય જે છે એ આપણને અંદર દ્રવ્ય જે ઘટ્ટ પ્રવાહી ભરેલું આપણને જોવા મળે છે. પછી તો કે આ જે પ્રવાહી જે છે એમાં કોણ હોય તો કે આ જે પ્રવાહીની અંદર જે છે અનેક પ્રકારની દ્રઢાઓ, બરાબર, સ્પિક્યુલ જેને કહીએ છીએ, દ્રઢા કે શૂળો જેને કહીએ છીએ, એ પણ છૂટી છવાઈ ગોઠવાયેલી હોય છે. પછી તો કે જેમાં ફ્રી અમીબોઇડ છેલ એટલે કે અમીબા સમ કોષો જે છે એ પણ એમાં મુક્ત રીતે તરતા જોવા મળે છે. કારણ કે આપણે આગળ જાણ્યું એમ કે એનું આખું દૈહિક આયોજન કોષીય સ્તરે જ જોવા મળે છે. એટલે એનામાં અમીબોઇડ પ્રકારના કોષો જે છે, સમ કોષો જે છે તેઓ છૂટાછવાયા આપણને રહેતા જોવા મળે છે. અહીંયા વાત આવી તો કે એનું સ્કેલેટન જે છે આખું, બરાબર, કે દ્રઢા અને શૂળો કે સ્ટિક્યુલનું બનેલું જોવા મળે. આ દ્રઢા અને શૂળો કે દ્રઢા અથવા તો શૂળો શું છે, કશું નથી પણ એનું જે કંકાલ તંત્ર કે આપણું બોડી આખું જે છે આ શૂળોનું બનેલું જોવા મળે. તો કે આ શૂળો છે ની બનેલી તો કે કેલ્શિયમ કાર્બોનેટ છે, સિલિકા છે, આવા જે દ્રવ્યોમાંથી બનેલી જોવા મળશે અને જેના આધારે જ આપણે આ સિલિકા જે છે એ કેવા પ્રકારની છે એના આધારે આપણે એનું વર્ગમાં પણ ડિવિઝન એને આ પ્રમાણે જ પાડશું. એટલે કે આ પ્રાણીઓનું જે શરીર છે એ કેવું છે તો કે અનેક દ્રઢા અને શૂળોનું બનેલું જોવા મળે છે. પછી તો કે બંદરની અને બહારની બાજુએ બે એવી દિવાલ જે આપણે દ્વિસ્તરીય જોવા મળે છે, એની વચ્ચે જિલેટીન જેવું દ્રવ્ય ધરાવે છે કે જે ઘટ્ટ પ્રવાહી છે ને એમાં બધી આવા કોષો અને દ્રઢા બધી ઉત્પન્ન થતી આપણને જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ એની શરીર દિવાલની, બરાબર છે. પછી તો કે જે આ જે સેલ જે છે કેવા છે તો કે એકદમ બાથિયાના થાય કે એકદમ કેવું જોવા કે શરીર આખું છિદ્રિષ્ટ ધરાવે છે, બરાબર, છિદ્રિષ્ટ અને તેમાં તથા ઘણી બધી નલિકા વિભાગ જે છે જેને આપણે ચેમ્બર કહીએ છીએ એવું પણ તેઓ ધરાવે છે.
બરાબર. અહીંયા આગળ વાત થઈ ગઈ આપણે એમ કે સેલ છે લૂઝલી એરેન્જ એન્ડ ડુ નોટ ફોર્મ ડિફાઇનેટ લેયર હેન્સ રિગાર્ડ નોટ ટ્રુલી ડિપ્લોબ્લાસ્ટિક, કે જેને આપણે ખાસા દ્વિસ્તરીય એટલે કે દ્વિકોષ્ઠીય પ્રાણીઓ આપણે કહી શકીએ નહીં. અને શરીરમાં જે છે ઘણા બધા નાના નાના છિદ્રો, ખાસ યાદ રાખજો કે જેના શરીર પર નાના નાના જે છિદ્રો ધરાવે છે જેને ઓસ્ટિયા કહેવામાં આવે છે. બરાબર. ઓસ્ટિયા એટલે કે જે નાના નાના છિદ્રો છે એને કહેવામાં આવે છે. ઉપરાંત જે ઘણી બધી નલિકાઓ છે, ચેમ્બર છે, આ બધું જ ધરાવે છે. હવે તો કે આ છિદ્રો જે છે, નલિકા છે, એનું કામ શું કામ આવું શરીર? તો કે આપણે આગળના ટોપિકમાં આવું જોશું કે આ જે શરીર જે કેનાલના દ્વારા ચોક્કસ પ્રમાણમાં જે છે એનામાં પાણીનો પ્રવાહ સર્જાય છે. કારણ કે પ્રાણીઓ વસવાટ ક્યાં કરે છે? તો કે પાણીમાં કરે છે. પછી તો કે એના શરીરમાં કોઈ એવી ચોક્કસ રચના જે જોવા નથી મળતી કે જેના દ્વારા પોષણ મેળવે અથવા તો પ્રચલન દર્શાવે. પણ આ જે પ્રાણી જે છે એમાં જે એના શરીર પરના જે છિદ્રોની રચના છે તેના માટે પાણી જે બહારના માધ્યમમાં રહેલું પાણી એના શરીરમાં દાખલ થાય છે અને શરીરમાં અનેક નલિકા જેવી રચના જોવા મળે કે વિભાગમાં તેમાં પાણી આવે છે. આ પાણીના ફ્લોની સાથે આપણને કહ્યું કે પાણીમાં રહેલો O2 છે, ઓક્સિજન છે અથવા તો CO2 છે, બીજા ઘણા બધા જરૂરી આયનો છે, જેટલા પણ જરૂરી તેના તત્વો છે બધું શેમાંથી મેળવશે? એ પાણીમાંથી. એટલા માટે આ પાણીનો પ્રવાહ જે છે એ સર્જાવો જરૂરી છે અથવા તેના શરીરમાંથી અંદર આવવો અને બહાર જવો જરૂરી છે. તો આ જે પાણીનો પ્રવાહ છે એના દ્વારા જે પોતાનું કહે ને કે અસ્તિત્વ ટકાવી રાખે છે. તો નાના નાના ઘણા છિદ્રો જેને આપણે ઓસ્ટિયા કીધું છે, તથા અંદરના મુખ્ય જે મેઇન ભાગ શરીરનો છે એને ચેમ્બર કહેવામાં, કે જ્યાં બધું પાણી આવે અને એના શરીરની ઉપરની બાજુ એક નાના એવા છિદ્ર જેવી રચના જોવા મળશે. ઘણામાં એક હોય અથવા તો ઘણામાં ઘણા બધા વધારે એ પણ છિદ્રો જેવી રચના જોવા મળે જેને ઓસ્ક્યુલા, બરાબર, કે જેને આશક એવું ગુજરાતીમાં કહી શકીએ કે આશકની રચના જોવા મળે કે જેના માટે એના શરીરમાં પ્રવેશેલું પાણી જે છે એ શરીરની બહાર નિકાલ પામે છે. ખાસ યાદ રાખજો કે શરીર પરના જે નાના નાના છિદ્રો છે એને ઓસ્ટિયા કહેવામાં આવે છે અને એક મોટું છિદ્ર કે જે શરીરની ઉપરની બાજુ એક અથવા તો વધારે કે જેને આશક તરીકે ઓળખવામાં, આશક જે છે એ પાણીને બહાર નીકાળવા માટેનો રસ્તો જેને આપણે કહી શકીએ છીએ. આજે આખાને શરીરની રચના થઈ ગઈ. પછી આવે છે તો કે અહીંયા કે ઘણા બધા ફ્લેજેલેટેડ કોલર સેલ જે છે, બરાબર, અથવા કેનોસાઇટ જે છે એ લાઈક આ બધા ફ્લેજેલેટેડ સેલ છે એ બધા ક્યાં જોવા મળશે? તો કે એની ચેમ્બરમાં, કે જે આપણે વચ્ચેના ભાગે જે છે પ્રાણીમાં ચેમ્બર જે રચના એમાં કોષો ધરાવે છે. આ ફ્લેજેલેટેડ જે સેલ જે છે એનું કાર્ય શું? તો કે એ પાણીના પ્રવાહ સર્જવા માટે થઈને કોષો જે છે અંદરની બાજુ આપણને જોવા મળે છે. પછી ત્યારે આવે છે કે તો કે હવે વાત થઈ આપણા એને આગળ, તો કે હવે એનું સ્કેલેટન કીધું ને કે આગળ કંકાલ તંત્ર શેનું બનેલું છે એ, તો કે કંકાલ સ્કેલેટા ઓફ કેલ્કેરિયસ ઓર સિલિસિયસ સ્પિક્યુલ ઓર પ્રેઝન્ટ સ્પોન્જિન ફાઇબર ઓર બોથ ઓર એબ્સન્ટ. તો કે મુખ્યત્વે જે છે આ પ્રાણીઓનું કંકાલ તંત્ર છે તો કે શેનું બનેલું છે? તો કાં તો છે એ કેલ્શિયમ કાર્બોનેટ કે જેને આપણે ચાક કહી શકીએ છીએ એનું બનેલું છે, અથવા તો સિલિકાની શૂળોનું બનેલું છે, અથવા તો પ્રોટીનના બનેલા જે સ્પોન્જિનના તંતુઓ છે, અથવા તો આ બંને પ્રકારનું બનેલું જોવા મળે છે, અથવા તો ઘણા પ્રાણીઓમાં કંકાલનો અભાવ પણ જોવા મળે છે. આપણે જોઈશું આગળ કે જેટલી પણ સ્પોન્જિયા જે વાદળી જે છે એના શરીર છે કોઈ પણ પ્રકારનું જે એમ કે ને કે કંકાલ તંત્ર હોતું નથી, કંકાલ તંત્ર નો અભાવ જોવા મળે છે. પણ બાકીના બધા જ પ્રાણીઓ છે એનું છે મુખ્યત્વે એનું કંકાલ તંત્ર બનેલું. ફરી વખત કાં તો જે કેલ્કેરિયસ કે જેના આધારે જેના આગળ વર્ગનું આપણે ડિવિઝન જોવા મળશે કે જે ચાક કે કેલ્શિયમ કાર્બોનેટ છે, સિલિકાની શૂળો છે, અથવા તો પ્રોટીનના બનેલા સ્પોન્જિનના રેસાઓનું બનેલું જોવા મળશે, અથવા તો અમુકમાં જે છે એનો અભાવ પણ જોવા મળે છે. બરાબર છે. આગળ વાત આવે છે એના ડાયજેશનની, તો કે એનું પાચન તંત્ર કેવું જોવા મળે? તો કે ડાયજેશન કેવું છે? તો કે ઇન્ટ્રાસેલ્યુલર, કે આપણને માત્ર જે એનું પાચન જે છે એ કોષાંતરીય પાચન જ દર્શાવે છે. કોઈ પણ ચોક્કસ એનામાં પાચન ગુહા હોતી નથી કે પાચન ગુહાનો અભાવ જોવા મળે છે. અને તેનામાં જે આવેલા અમીબાસમ કોષો જે છે સંપૂર્ણપણે જે છે એવું કોષાંતરીય પાચન જ દર્શાવે છે. નો રેસ્પિરેટરી,
એટલે કોઈ પણ જાતના શ્વસનાંગો કે એક્સક્રિટરી ઓર્ગન કે ઉત્સર્જન અંગોનો પણ અભાવ છે. ઓબ્વિયસલી વાત એ છે કે જે ડાયજેશન કે કોઈ ચોક્કસ પાચન ગુહા જ નથી, બરાબર છે, તો પછી એનામાં કોઈ શ્વસનાંગ કે જે ઉત્સર્જનાંગ તરીકે એની કોઈની ઓર્ગન કે અંગની હાજરી તે જરૂરી નથી, મતલબમાં કે એનો હાજર હોય જ નહીં. એટલે કે શ્વસનાંગ અને ઉત્સર્જનાંગનો પણ અભાવ જોવા મળે છે. પરંતુ કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ ઇન સમ ફ્રેશ વોટર ફોર્મ્સ, અમુક જેવું મીઠા પાણીમાં જે વસવાટ કરે છે પ્રાણીઓ કે તેનામાં કોન્ટ્રેક્ટાઇલ વેક્યુલ્સ કે જેને આપણે આકુંચક રસધાની એવું કહીએ છીએ તેની હાજરી જોવા મળે છે. એ પણ ક્યાં કે જે અમુક મીઠા પાણીમાં વસવાટ દર્શાવે છે તેનામાં. પછી તો કે પ્રિમિટિવ નર્વસ સિસ્ટમ ઓફ ન્યુરોન્સ એર એન્ડ ડિફાઇન નેટવર્ક ઓફ બાયપોલર ઓર મલ્ટીપોલર સેલ ઇન સમ બટ ઇઝ ઓફ ડાઉટફુલ સ્ટેટસ. એવું ઘણી વખત એવું કહેવામાં આવે છે કે એકદમ પ્રાથમિક પ્રકારના ચેતા કોષ જે બનાવનારા કોષો જે છે એનું જાળું આપણને ચેતા જાલિકા જોવા મળે, પણ આજે છે એ કોઈ ચોક્કસ જોવા મળતું નથી, અથવા તો કે છે ને એમાં ડાઉટ આપણને છે, કોઈ ચોક્કસ એના પુરાવા હજુ મળતા નથી કે એનામાં આવું ચેતાતંત્ર હજી હાજર હશે. ધ્યાન આવી ગયું હવે કે આપણે વાત કરી લીધી એના બધા અંગની કે પહેલી મુખ્યત્વે પાચન તંત્ર, બરાબર, કે એમાં જે ચોક્કસ પ્રકારની પાચન ગુહાનો અભાવ જોવા મળે છે. પછી તો કે એ શ્વસનાંગ છે, ઉત્સર્જન, એ કોઈનો પણ હાજરી જોવા મળતી નથી. તો હવે બાકી કોણ આવે તો કે આવે છે એનામાં રિપ્રોડક્શન કે પ્રજનન કેવું જોવા મળશે. તો એ જે ઓલ સ્પોન્જીસ હર્માફ્રોડાઇટ, એટલે કે બધા જ પ્રાણીઓ કેવા છે તો કે ઉભયલિંગી, બટ ક્રોસ ફર્ટિલાઇઝેશન ઇઝ ધ રૂલ. પરંતુ તેમાં જે છે એ ક્રોસ ફર્ટિલાઇઝેશન પણ જોવા મળે છે. બધા જ પ્રાણીઓ ઉભયલિંગી છે, પરંતુ તેઓ અંતઃફલન દ્વારા પણ લિંગી પ્રજનન દર્શાવે છે, બરાબર. પછી એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાય બર્ડ ઓર જીમ્યુલ, કે જેઓ આપણને ખબર છે કે પ્રજનનના મુખ્ય બે પ્રકાર, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. જેમાં જે લિંગી પ્રજનન છે એ અંતઃફલન દ્વારા દર્શાવશે, પરંતુ અલિંગી પ્રજનન જે છે બર્ડ્સ ઓર જીમ્યુલ, કે જેને આપણે કહીએ છીએ કે કલિકા સર્જન દ્વારા, અથવા તો જીમ્યુલ્સ કે જેને અંતઃકલિકા કહીએ છીએ, એના દ્વારા તેઓ પોતાનું અલિંગી પ્રજનન દર્શાવે છે. કલિકા સર્જન દ્વારા એટલે કે પોતે ખબર છે કે જે પિતૃ પ્રાણી છે તેના કોઈ ભાગેથી એક નાનો ભાગ આંગળી જેવો પ્રવર્ધ નીકળે કે જે કલિકા સ્વરૂપે ફોર્મ થશે, અને મુખ્ય જે પ્રાણી છે એના જેવું જ પ્રાણી ત્યાં ડેવલપ થશે, અને સંપૂર્ણ વિકાસ થઈ ગયા બાદ આ કલિકા પિતૃ પ્રાણીથી છૂટી પડી જશે અને પોતે સ્વતંત્ર પ્રાણી તરીકે વર્તે છે, જેને આપણે કહીએ છીએ કે કલિકા સર્જન. પરંતુ અમુક જે મીઠા પાણીની વાદળી જે છે કીધું એમ કે મીઠા પાણીમાં જેટલી વાદળી જોવા મળે તેનામાં જીમ્યુલ્સની રચના, જીમ્યુલ એટલે કે અંતઃકલિકાનું નિર્માણ થતું જોવા મળે છે, કે જેના દ્વારા પણ તેઓ શું કરશે તે કે અલિંગી પ્રજનન દર્શાવે છે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાય ઓવા એન્ડ સ્પર્મ, તો ખબર કે લિંગી પ્રજનન માટે જરૂરી છે ઓવા અને સ્પર્મ, બરાબર છે, તો કે જે અંતઃફલન દ્વારા જ દર્શાવે છે. તેના છે કે ઓલ શો રીજનરેશન પાવર, એટલે કે એનામાં રીજનરેશન પાવર જે છે ખૂબ જ એકદમ કે ને સુવિકસિત જોવા મળે છે. એટલે કે જેટલી બધી જ વાદળી છે એનામાં પુનઃ સર્જન ક્ષમતા, કે ધારો કે કોઈ વાદળીના કોઈ પણ ચોક્કસ કારણને લીધે કોઈ ભાગ તૂટી ગયો છે અથવા તો ડેમેજ થયો છે, તો આ ભાગનું ફરી વખત નિર્માણ થવું કે જેને આપણે રીજનરેશન પાવર કહી શકીએ છીએ, પુનઃ સર્જન શક્તિ. તો આ શક્તિ પણ એનામાં ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર આવે છે કે ક્લીવેજ, એનામાં વિખંડન જે છે એ કેવા પ્રકાર તો કે પૂર્ણ વિખંડન, હોલોબ્લાસ્ટિક, એનો જે ફલિતાંડ બને છે લિંગી પ્રજનન દ્વારા જે ફલિતાંડ નિર્માણ પામશે, તો એનું જે વિખંડન છે એ કેવું પૂર્ણ પ્રકારે જોવા મળશે. ડેવલપમેન્ટ ઇનડાયરેક્ટ થ્રુ અ ફ્રી સ્વિમિંગ સિલેટેડ લાર્વા, અને જેનો વિકાસ જે છે કેવો છે અપરોક્ષ પ્રકારનો જે વિકાસ થાય છે એના દરમિયાન જે છે એ પક્ષમાં ધરાવતો મુક્ત જેવી રીતે તરતો ડિંભની રચના જોવા મળશે. તો કે આ ડિંભ જે છે એમ્ફીબ્લાસ્ટુલા અથવા તો પેરેન્કાઇમ્યુલા નામના ડિંભની રચના જોવા મળે છે. ફરી વાત કરીએ એમ તો કે જેનો વિકાસ છે એ પરોક્ષ પ્રકારનો જોવા મળે, એટલે કે એમાં ડિંભીય અવસ્થા જોવા મળે છે. આ જે ડિંભ જે છે એ કેવો તો કે મુક્ત અને પક્ષમો યુક્ત ધરાવતો એમ્ફીબ્લાસ્ટુલા અથવા તો પેરેન્કાઇમ્યુલા નામના ડિંભની હાજરી જોવા મળે છે. અહીંયા ખાસ યાદ રાખી લઈએ કે એના જે બાહ્ય સ્તર અંતસ્તર છે એમાં કોઈ એવા પ્રાથમિક ગર્ભસ્તર વચ્ચેનો આપણને ભેદ પારખી શકાતો, એટલે કે સંપૂર્ણ આપણે એને બાયલેટરલ આપણે કહી શકતા નથી,
બરાબર છે. તો કે આ રીતનું છે એનામાં પ્રજનન જોવા મળે છે. મુખ્યત્વે બધા પ્રાણીઓ કેવા છે? ઉભયલિંગી, પરંતુ લિંગી અને અલિંગી બંને પ્રકારે પ્રજનન દર્શાવે છે. અને ખાસ યાદ રાખીએ કે એના જે વિકાસ જે બનતો ડીંભ જે છે એ કેવા પ્રકારનો છે? તો કે એમ્ફીબ્લાસ્ટુલા અથવા તો પેરેન્કાઇન્યુલા પ્રકારનો ડીંભ આપણને જોવા મળે છે. તો આટલા એના હતા જે સમુદાયના પ્રાણીઓ છે તેના સામાન્ય લક્ષણો. ફરી વાત કરીએ આપણે કઈ રીતે યાદ કરશે? તો કે પહેલી વસ્તુ કે એના વર્ગીકરણમાં સ્થાન ક્યાં છે, સ્થાનના આધારે આપણને ખ્યાલ આવી ગયો. પછી તો કે આ પ્રાણી દેખાવમાં કેવું હશે, અથવા તો પહેલી વસ્તુ આવે કે વસવાટ ક્યાં જોવા, કે પ્રાણી રહેશે એનું રહેવાનું ક્યાં છે, તો એ આવી ગયું પાણી અથવા તો જમીન ઉપર કે કોઈ ભી આવતું હશે તેમાં. હવે તો કે એ આવી ગયું તો પ્રાણીનો આકાર, તો એ શરીર કેવું છે, શરીર આવ્યું તો શરીરના આધારે એમાં જોવા મળતા કોષો, પેશી, એની રચના જોઈએ. એના આધારે કોષોનું કોઈ ચોક્કસ કાર્ય અથવા તો ચોક્કસ રચના બનાવતા છે તો એ આવશે. એના દ્વારા આખું એનું કંકાલ તંત્ર આવી ગયું કે એનું જે શરીર રચના છે એ કેવી જોવા મળશે. એ શરીર રચના એ પછી બધા તંત્રની શરૂઆત કરવાની. તંત્ર આપણને ખબર કે સૌપ્રથમ કયું આવે તો કે પાચન તંત્ર આવશે, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર આવે. આ તંત્રની વાત થઈ ગયા પછી કોણ બાકી રહ્યું? તો કે છેલ્લે આવ્યું પ્રજનન તંત્ર. એમાં ખાસ ધ્યાન રાખવાનું કે પ્રજનન તંત્ર કયા પ્રકારે જોવા મળે છે, સીધો વિકાસ છે કે પરોક્ષ પ્રકારનો છે, જો ડીંભ છે તો કયા ડીંભ જોવા મળે છે, અને એનો વિકાસ કઈ રીતનો છે. આટલી રીતે તમે યાદ રાખો તો તમારે કોઈ પણ સમુદાયના લક્ષણોને ક્યારેય ગોખવા પડતા નથી, અથવા તો એને આપણે કન્ટિન્યુઅસ એક પછી એક લાઈનમાં આપણે બધા જ લક્ષણોને આપણે યાદ રાખી શકીએ છીએ. આ વાત કોની થઈ? કે છછિદ્રા કે જે પોરીફેરા સમુદાય છે, સમુદાયના સામાન્ય લક્ષણો. તો કે હવે વાત આવે છે કે આ સમુદાયની વાત કરી, પણ હવે સમુદાયને આપણે આગળ વર્ગમાં એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો આ જે વર્ગ જે છે સમુદાય એને શેના આધારે? તો કે એને આપણે આગળ વાત કરી હતી કે એનું જે શરીર જે છે એમાં ઘણી બધી શૂળો જોવા મળે, સ્પિક્યુલની હાજરી. તો આ જે શૂળોના પ્રકાર છે તેના આધારે મુખ્ય તેને 3 વર્ગમાં જે છે એ ડિવિઝન પાડવામાં આવ્યું છે. સમુદાય છછિદ્રાના 3 વર્ગ કયા કયા આવશે? તો કે કેલ્કેરિયા, હેક્ઝેક્ટિનેલિડા અને ડેમોસ્પોન્જિયા. પહેલા વાત કરી લઈએ કે શૂળો. તો કે આ શૂળો કેવી છે? તો કે જે આ શૂળો જે છે આપણને એક કહે ને કે તીર નીકળતું હોય રીતનું, એક સાઈડના તીરવાળી અથવા તો બંને બાજુ શૂળો હોય કે શૂળો એટલે કે એમાંથી નીકળતું કિરણ વચ્ચે આપણને સેન્ટર એમાંથી કોઈ એક અક્ષ નીકળતી હોય, 2 અક્ષ નીકળતી હોય છે, 3 નીકળતી હોય કે 4 કિરણો વાળી. આ જે અક્ષમાંથી જે કિરણો નીકળે છે કે શૂળો કેટલા પ્રકારની, 1 કિરણ ધરાવે છે, 3 કિરણ ધરાવે કે 4 કિરણ ધરાવે છે, એના આધારે અથવા તો 6 કિરણ ધરાવે, એના આધારે 3 વર્ગ પાડ્યા. તો કેલ્કેરિયા જે છે બરાબર, તો કે 1, 3 અથવા તો 4 કિરણ ધરાવતી હેક્ઝા એટલે 6 કે 6 કિરણ ધરાવતી છે તો એને મૂકવામાં આવ્યા છે હેક્ઝેક્ટિનેલિડામાં. તો આ રીતે એની શૂળોને પ્રકાર પર આપણે એના 3 મુખ્ય વર્ગ પાડવામાં આવ્યા છે. તો દરેક વિશે વાત કરીએ તો કે પહેલો જ વર્ગ જે છે કેલ્કેરિયા. તો કે આ કેલ્કેરિયા જે છે, પહેલી વખત કેલ્કેરિયા બરાબર, પહેલા વાત થઈ કંકાલ તંત્ર કોનું બનેલું હશે? તો કે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી જે એની શૂળો જે છે સ્પિક્યુલ આપણને જોવા મળશે. અને શૂળો કેવી હશે? તો કે જે માત્ર આવા 1 કિરણ ધરાવતી હશે બરાબર છે. પછી તો કે આ રીતની 3 જે શૂળો ધરાવતી હશે, અથવા તો જે કે ને 4 કિરણો ધરાવતી હોય એવી શૂળો ધરાવતી. આનું જે બનેલું એનું કંકાલ તંત્ર છે એ જોવા મળે છે. પછી તો કે આપણે કેલ્શિયમ કાર્બોનેટ કે ચૂનાનું બનેલું છે, એટલે કે આ વાદળીની જે હાઇટ હશે એ વધારે વધારે કેટલી? તો કે આપણને 10 સેન્ટીમીટર જેટલી આપણને જોવા મળશે, વધારે પડતી હાઇટ પણ નહીં હોય. પછી તો કે એના શરીરનો આકાર જે છે એ પણ કેવો જોવા મળે? તો કે નળાકાર જોવા મળે છે. બધા જ પ્રાણીઓ કેવા? તો કે કાં તો એ મોસ્ટ ઓફ વસાહતમાં રહેતા હશે અથવા તો એકાકી જીવન ગુજારતા હશે, અને બધા જ કેવા છે? તો કે સમુદ્રવાસી. આખો કેલ્કેરિયા વર્ગના પ્રાણીઓ સમુદ્રવાસી વસવાટ કરે છે, એકાકી અથવા તો વસાહતમાં રહેશે. શરીરનું આકાર પણ નળાકાર જોવા મળશે. એનું શરીર જે છે કેલ્શિયમ કાર્બોનેટ છે એની બનેલું જોવા મળશે. અને આ શૂળો 1 કિરણવાળી, 3 કિરણવાળી અથવા તો 4 કિરણોની બનેલી જોવા મળશે. આવા જે છે એ આ વર્ગના જે કેરેક્ટર, તો કે એક્ઝામ્પલમાં કોણ? તો કે લ્યુકોસોલેનિયા છે, ક્લેથ્રીના છે, સાયકોન છે, ગ્રેન્શિયા, આવા એના વર્ગના કે એક્ઝામ્પલ છે. આના પણ હજી આગળ ઓર્ડર પડશે કે શ્રેણી જોવા મળશે એના શરીરના આધારે, પણ અહીંયા આપણે આગળ ઉપર જોઈશું એની શ્રેણી આના આધારે એના અલગ અલગ એક્ઝામ્પલ પણ જોવા મળતા હોય છે. તો ખાસ યાદ રાખીએ કે કેલ્કેરિયા વર્ગ જે છે એના એક્ઝામ્પલ લ્યુકોસોલેનિયા, ક્લેથ્રીના, સાયકોન અને ગ્રેન્શિયા. બરાબર છે. નેક્સ્ટ આવે છે હેક્ઝેક્ટિનેલિડા.
હેક્ઝા એટલે કે જેને આપણે 6 એવું કહીએ છીએ, તો કે 6 કિરણવાળી ધરાવતી હોય કે જેનું કંકાલ છે એની જે શૂળો જે છે કેવી હશે તો કે 6 કિરણોવાળી એને મૂકવામાં આવ્યા છે હેક્ઝાક્ટેનિલિડામાં. તો કે આ બધા જ પણ આપણે આગળ વાત થઈ હતી કેવા તો કે દરિયાઈ પ્રાણીઓ છે, પણ મોટા ભાગના જે છે ઘણા ખરા શું કરશે તો કે તળિયાના ઊંડા પાણીમાં આપણને જોવા મળશે. ઊંડા પાણી પછી તો કે આ જે પ્રાણીઓની હાઇટ જે છે આપણને 1 મીટર જેટલી લંબાઈ એની ઊંચાઈ પણ એટલી જોવા મળશે તથા એનું શરીર જે છે એ કેવું તો કે એક પારદર્શક કપ આકારનું જોવા મળશે. પછી તો કે એની જે શૂળો છે કોની તો કે ઓલા આમાં કેલ્કેરિયામાં શેની હતી બનેલી તો કે કેલ્શિયમ કાર્બોનેટની હતી. તો અહીંયા જેની શૂળો જે છે સિલિકાની બનેલી અને 6 કિરણોવાળી આપણને જોવા મળશે. બરાબર. પછી તથા આપણે આગળ જોયું કે એના શરીરમાં ઘણી બધી ચેમ્બરયુક્ત એનું શરીર હશે કે જેના દ્વારા પાણીનો પ્રવાહ જઈ શકે અથવા તો પ્રવાહ સર્જાઈ શકે. હવે એને એક્ઝામ્પલમાં જેને કહીએ છીએ કે યુપ્લેક્ટેલા કે જેને વિનસની ફૂલ કટોરી એવું પણ કહેવામાં આવે છે. પછી હાઇલોનેમા છે. બરાબર છે. આવા પ્રાણીઓ જે છે એનો સમાવેશ એમાં થશે હેક્ઝેક્ટિનેલિડા કે જે હેક્ઝા એટલે 6 એના ઉપરથી યાદ રાખશું. બરાબર છે કે 6 કિરણોવાળી હશે અને એનું જે કંકાલ તંત્ર છે કોનું હશે સિલિકાનું. પહેલાં યાદ કેલ્કેરિયા એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ, હેક્ઝેક્ટિનિડા એટલે કે સિલિકાની શૂળોનું બનેલું શરીર. આ બે વર્ગની વાત થઈ ગઈ. હવે આવે છે કે ડેમોસ્પોન્જિયા. બરાબર કે ડેમોસ્પોન્જિયા કે જેટલી પણ સ્પોન્જીન છે જેટલી પણ વાદળી છે એનો સમાવેશ થાય છે આ ડેમોસ્પોન્જિયામાં. તો કે આ પ્રાણીઓ પણ ક્યાં છે તો કે વાદળી વાવ્યા એટલે આપણે વાત થઈ હતી કે મોટા ભાગના દરિયાઈ છે પણ અમુક વાદળી છે પણ ક્યાં જોવા મળશે તો કે મીઠા પાણીમાં. અને એ પણ ખબર છે કે આમ તો એકાકી છે અથવા તો વસાહતમાં જોવા મળે, પરંતુ એનું જે કદ જે છે શરીરનું એમાં ખૂબ વિવિધતા જોવા મળે. કેટલાય પ્રકારની વાદળી એના કોઈ શરીરનો જે શેપ કે એમાં બહુ એમાં આપણને ઘણી બધી આપણને વેરિએશન જોવા મળે છે. આપણે કહેતા હતી કે એના જે શરીર જે છે કાં તો શેનું બનેલું છે અથવા તો સિલિકાની શૂળો બનેલી છે અથવા તો સ્પોન્જીનના રેસા. ડેમોસ્પોન્જિયા છે એટલે તો સ્પોન્જીનના રેસા કે જેઓ પ્રોટીનના બનેલા તંતુ છે સ્પોન્જીનના તંતુ અથવા તો જે છે સિલિકાની શૂળો. અને ઘણી વખત એવું પણ અમુક વાદળી કે એનામાં કોઈ કંકાલ તંત્ર હોતું પણ નથી, કંકાલ તંત્રનો અભાવ પણ જોવા મળે છે. હવે તો કે આ સિલિકાની શૂળો જે છે એ પણ કેવી છે તો કે 6 કિરણોવાળી. સિલિકાની શૂળો છે એટલા માટે 6 કિરણોવાળી પણ ધરાવે છે. બરાબર. તો આ વાત થઈ ગઈ એના એક્ઝામ્પલમાં છે તો કે ક્લિયોન છે, સ્પોન્જિલા, જેલિના, યુસ્પોન્જિયા આ બધા જ છે પ્રાણીઓ શેના છે તો કે ડેમોસ્પોન્જિયા. ફરીવાર વાત કરી લઈએ આપણે તો કે સમુદાય 6 છિદ્રા. બરાબર છે. એના મુખ્ય 3 વર્ગ કેલ્કેરિયા, હેક્ઝેક્ટિનિલિડા અને ડેમોસ્પોન્જિયા કે જેની શૂળોના આધારે પાડવામાં આવ્યા છે. કેલ્કેરિયા જે છે માત્ર 1 છે 3 અથવા તો 4 શૂળોનું બનેલી છે કે જે કેલ્શિયમ કાર્બોનેટનું કંકાલ તંત્ર ધરાવે છે, જ્યારે હેક્ઝેક્ટિનિલિડા છે એ 6 કિરણોવાળી પણ સિલિકાની શૂળો ધરાવે છે. ડેમોસ્પોન્જિયા પણ કે જે સિલિકાની શૂળો ધરાવશે અથવા તો જે સ્પોન્જીના રેસાનું બનેલું જોવા મળે છે અને એ પણ જે છે એ 6 કિરણોવાળી ધરાવે છે. તો આ વાત થઈ ગઈ કોની સમુદાય 6 છિદ્રા. છિદ્રકાય પ્રાણીઓ સમુદાય કે જે પ્રાણી સૃષ્ટિમાંનો બીજા નંબરનો આવતો સમુદાય અને સમુદાયના જનરલ કેરેક્ટર અને એના વર્ગના કેટલા વર્ગમાં વિભાજન પડ્યું અને વર્ગના મુખ્યત્વે કેરેક્ટર.